હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજનો વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 3 એમાં પર્યાવરણ ચેપ્ટર નંબર 1 કુટુંબ અને મિત્રો. તો ચલો શરૂ કરીએ. સાથે મળીને રમીએ. નમસ્તે, મારા ઘરે તમારું સ્વાગત છે. મારું નામ બેલા છે. મારે 2 ભાઈઓ છે, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીશુ. અમને સાથે મળીને બહાર સાંતા કુકડી એટલે કે હાઇડ એન્ડ સીક રમવાની મજા આવે છે. શું તમે જાણો છો કે સાંતા કુકડી કેવી રીતે રમી શકાય? તો અહીં તમારું સ્વાગત કરી રહી છે બેલા નામની એક છોકરી, જેમાં એના 2 ભાઈઓ છે. મોટા ભાઈનું નામ બંકુ છે અને નાના ભાઈનું નામ બીશુ છે. આગળ જોઈએ. જો તમને અહીંયા ચિત્ર દેખાતું હશે સરસ. ઘરમાં અમને બધાને બીશુ સાથે પીકબૂ રમવું ગમે છે. પીકબૂ એટલે આંખો ઉપર હાથ મૂકવાનું અને પછી એ હાથ ખોલવાના, એને પીકબૂ તરીકે કહેવાય. અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ. અમે એક બગીચો બનાવ્યો છે, જેમાં અનેક ફૂલોના છોડ રોપ્યા છે. અમારા સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ પણ અમારા બગીચાની મુલાકાત લે છે. તેઓ સાથે બેસે છે, વાતો કરે છે, રમૂજી ટૂચકાઓ કહે છે અને હસે છે. ક્યારેક મારા માતા પિતા દિવસભરના સખત કામ પછી થાકી જાય છે, ત્યારે તેઓ પણ અહીં બેસીને આરામ કરે છે. અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ. એટલે એમને ઘરની બહાર એક સરસ મજાનો બગીચો બનાવ્યો છે અને એ બગીચામાં એમને છોડ વાવ્યા છે, ફૂલોના છોડ વાવ્યા છે અને અહીં આડોશી પાડોશી આવીને બેસે. બધા ઘરના લોકો અહીંયા બહાર આવે, મસ્તી મજાક કરે અને એમના જે માતા પિતા છે કામ કરીને થાકીને આવે તો ત્યાં બેસીને આરામ પણ કરે છે. અને જો અહીંયા આ 2 જણા એના નાના ભાઈ સાથે પીકબૂ કરીને રમી રહ્યા છે. દેખાય છે તમને આ ચિત્રમાં? આગળ જોઈએ. સાથે મળીને ગઈએ. વરસાદના દિવસોમાં અમે બગીચામાં બનાવેલા એક નાના છપરા હેઠળ બેસીએ છીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે. અમે અંતાક્ષરી અને સાપસીડી જેવા રમતો રમીએ છીએ. એટલે અહીં તમને કીધું છે કે અહીંયા વરસાદના દિવસો છે અને બગીચામાં બનાવેલું એક નાનું છાપરું છે, એના નીચે એ લોકો બેસે અને વરસાદની મજા માણતા એ ત્યાં અંતાક્ષરી રમે કાં તો સાપસીડી રમે. સાપસીડીને ઇંગ્લિશમાં સ્નેક એન્ડ લેડર્સ કહેવામાં આવે છે. એવી રમતો એ લોકો ત્યાં રમતા હોય છે. મારી માતા અને દાદી, જેમને અમે દાદીમાં કહીએ છીએ, તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા અને ચા બનાવે છે. જ્યારે વરસાદ આવતો હોય તો ત્યારે તમને પણ ચા પીવાની કાં તો કોફી પીવાની ઈચ્છા થતી હશે, હે ને? તો મને કમેન્ટમાં ચોક્કસથી લખજો તમને શું ગમે છે વરસાદના સિઝનમાં. ભુટ્ટા ખાવાની, પછી ભજીયા ખાવાની, દાળવડા ખાવાનું ગમે, હે કે નહીં? તો એવી રીતના એના દાદી અને એના મમ્મી ઘરમાં ગરમ ભજીયા અને ચા બનાવે છે. દાદા દાદી સહિત અમે બધા સાથે બેસીને ભજીયાનો આનંદ માણીએ છીએ. ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે. તેમણે અમને કેટલાક ગીતો શીખવ્યા છે, તેથી અમે પણ ગીતો ગાવામાં જોડાઈએ છીએ. તો અહીં એક વરસાદનું ગીત એ જે ગાતા હોય છે એ લખ્યું છે. જુઓ આકાશી કાળા વાદળો તરફ, વરસાદ તો આવશે આની તરફ. વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે, બારીના કાચ પર વરસાદી ટીપાં પડશે. ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જુઓ, એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ. રંગબેરંગી પીંછાવાળા નાચે છે મોર, વરસાદી દ્રશ્ય કેવું લાગે સુંદર. આ એક લોકગીત છે જે અહીં લખેલું છે. જો અહીંયા હોડી વગેરે પાણીમાં છોડી રહ્યા છે, પાણીના ટીપા પોતા ઉપર લે છે, હે ને? બહુ મજા આવે. બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે? બેલાના કુટુંબના સભ્યોમાં તેના માતા પિતા, દાદા દાદી, 2 ભાઈઓ બંકુ અને બીશુ અને શીરુ કૂતરો છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો
શું કરો છો? જ્યારે વરસાદ આવે ત્યારે અમે ગરમા ગરમ ભજીયા ને ચા ખાઈએ છીએ. અહીં તમારા કુટુંબના સભ્યોના નામ નીચે આપેલા કોષ્ટકમાં લખો. જેમ કે અહીં એક નામ લખેલું છે ઉર્મિલા, તો સંબંધમાં અહીંયા આવશે માતાની બહેન. તો તમે તેમને શું કહીને બોલાવશો? મમ્મીની જે બેન છે એ આપણી કોણ કહેવાય? માસી, હે કે નહીં? મમ્મીની બેન તમારી કોણ થાય? માસી. એવી રીતના આ ખાનામાં નામ લખવાના છે તમારા જે સંબંધીઓ છે એમના, અને પછી એ તમારી સાથેનો શું સંબંધ છે, એટલે કે મમ્મીના ભાઈ છે, પપ્પાના ભાઈ છે, મમ્મીના બેન છે, મમ્મીના મમ્મી છે, જે પણ હોય એ સંબંધ અહીં લખવાનો. અને તમે એમને શું નામથી બોલાવો છો એ છેલ્લા ખાનામાં તમારે લખવાનું રહેશે. દાખલા તરીકે મેં તમને અહીં બતાવેલું, તમે તમારી રીતે લખી શકો છો. પિતાના પિતા, દાદાજી કોણ હોય? આપણા પિતાના પિતા, એટલે પપ્પાના પપ્પાને આપણે દાદાજી કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ગ્રેન્ડફાધર કહેવાય. એ બંકુ અને મને એવી રમતો શીખવી છે કે તેઓ જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તેમના મિત્રો સાથે રમતા હતા. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. આ દાદાજી વિશે કીધું છે કે બંકુ કહેતો હતો કે અમે આ રમીએ, તે રમીએ, ત્યારે દાદાજી શું કહેતા હતા કે અમે પણ અમારા મિત્રો સાથે રમતા હતા અને દાદાજી પણ એમની સાથે જોડાઈ ગયા. શીરુ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ દોડે છે, ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. અમારા ઘરમાં શીરુનું ખાસ સ્થાન છે. તે અમારા કુટુંબનો સભ્ય છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવું પસંદ કરે છે. તો અહીં શું કીધું છે? શીરુ, એમનો જે કૂતરો છે એના વિશે પણ એમને કીધું છે કે એ પણ અમારી આજુબાજુ ફરતો હોય, દોડતો હોય છે, ભસતો હોય છે, આનંદથી એની જે પૂંછડી છે એ હલાવે છે, હે ને? એ અમારા ઘરનો એક સભ્ય જ છે. અને એમના જે મિત્રો છે એમને પણ એ શીરુ બહુ ગમે છે. બંકુ અને બેલા શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેઓ શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. જે બંકુ અને બેલા છે એને શીરુએ કોઈ દિવસ નુકસાન કર્યું નથી. નુકસાન એટલે શું? કે બચકું ભર્યું નથી, કે કંઈ નખ માર્યા નથી, કશું કર્યું નથી. એટલા માટે એ શીરુને શું આપે છે? એનું ખાવાનું આપે છે. શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના નાના હતા ત્યારે તેઓ કઈ રમતો રમતા હતા? મારા દાદા દાદી નાના હતા ત્યારે તેઓ સાંતા કુકડી, આંબલી પીપળી, લંગડી, કબડ્ડી, ગિલ્લી દંડા, પાંચિકા જેવી રમતો રમતા હતા. કુટુંબના પ્રકાર. કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના. કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા. કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો. દાદા દાદી છે સૌને વાલા, બીજા પણ છે અમને વાલા. તો અહીં કુટુંબ વિશે કીધું છે. કોઈના કુટુંબ કેવા હોય છે? મોટા હોય છે. અને કોઈના કુટુંબ નાના હોય છે. મોટા કુટુંબમાં કોણ કોણ હોય? તો મોટા કુટુંબમાં મમ્મી, પપ્પા, પછી એમના બાળકો, દાદા દાદી, કાકા કાકી, કાકા કાકીના બાળકો, એમ બધા જે સાથે રહેતા હોય એમને મોટું કુટુંબ કહેવાય. અને નાના કુટુંબમાં મમ્મી, પપ્પા અને એમના બાળકો રહેતા હોય એમને નાનું કુટુંબ કહેવામાં આવે છે. સૌ કહે કે કયું કુટુંબ સારું? જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. મારું કુટુંબ છે ખૂબ સારું, તારું કુટુંબ પણ છે ખૂબ સારું. અહીં કીધું છે કે કયું કુટુંબ સારું હોય? કે જે સૌનું ધ્યાન રાખે. એકબીજાનું આપણે ધ્યાન રાખીએ છીએ કે નહીં? તમે તમારા નાના ભાઈ બહેનનું ધ્યાન રાખો છો ને, કે એને કંઈ થાય નહીં, પડે નહીં, કંઈ એનાથી ભૂલ થાય તો તમે તરત કહો કે આવું ના કરવું જોઈએ. કાં તો તમારાથી કોઈ ભૂલ થાય તો તમારાથી જે મોટા હોય વડીલ એ તમને કહેતા હોય કે આવું ના કરવું જોઈએ. તો જે એકબીજાનું ધ્યાન રાખે એને સારું કુટુંબ કહીએ છીએ. તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું? તો કેવું કુટુંબ છે બેલાનું? બેલાનું કુટુંબ છે મોટું કુટુંબ. કુટુંબમાં થોડા અથવા ઘણા સભ્યો હોઈ શકે છે. જો તમે તમારા આડોશ પાડોશમાં જોશો તો તમને આ પ્રકારના ઘણા કુટુંબો જોવા મળશે.
તો અહીં પણ ચર્ચા કરવાની છે કે તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમત રમી. લખો. અમે અમારા કુટુંબના વડીલો સાથે કેરમ, સાપસીડી, ચેસ અને પત્તા જેવી રમતો રમીએ છીએ. એના પછી તમારા ઘરે અથવા તમારા આડોશ પાડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો અમારા ઘરે અને આસપાસમાં સામાન્ય રીતે ગાય, કૂતરો, બિલાડી, ખિસકોલી જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક પક્ષીઓમાં ચકલી, કબૂતર અને કાગડા પણ આવે છે. અહીંયા જોઈએ, આ બોક્સ જેવું બનાવ્યું છે. આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પાડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે અને આપણને મદદ કરે છે. કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈઓ અને બહેનો જેમ કે બંકુ અને બેલા અને અન્ય વડીલો હોઈ શકે છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે. કુટુંબ પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ એક કુટુંબનો ભાગ જ બની શકે છે. જે રીતે બેલા અને બંકુ પોતાનું પાલતુ શીરુની કાળજી રાખે છે, તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. અહીં તમને કીધું છે કે કુટુંબ કેવું કે જે એકબીજા ઉપર પ્રેમ કરે, જે કુટુંબમાં બધા એકબીજાનું ધ્યાન રાખે અને ફક્ત વ્યક્તિ જ નહીં તો પ્રાણી પણ, વનસ્પતિ પણ, એને આપણે પ્રેમ કરીએ છીએ. બરાબર? જેમ કે તમે તમારા ઘરે ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી, બકરી જેવા પ્રાણીઓ ઘરમાં રાખી શકો છો અને એ તમારો એક કુટુંબનો ભાગ જ બની જાય છે. જેમ આ પાઠમાં જે રીતના કીધું છે કે બંકુનો જે પાલતુ શીરું છે એ કેવો એમનો એક કુટુંબનો સભ્ય તરીકે રહે છે. બરાબર? હવે અહીંયા જોઈએ, તમે આ કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિ નીચે આપેલ છે, જેમાં ખરાની નિશાની કરો કાં તો અને રંગ પૂરો. તો અહીં દાદીમાં વાળ ઓરવતા હોય તો તમે ત્યાં ખરાની નિશાની કરો. પપ્પાને કોઈ દિવસ કપડાં સૂકવ્યા જોયા છે? નહીં, તો ત્યાં નહીં જોયું હોય તો નહીં કરવાનું. પછી દાદાજી અગર તમને નવડાવતા હોય તો ત્યાં રાઈટ ખરાની નિશાની કરવાની છે. એના પછી મમ્મી ઘરમાં કોઈ બીમાર હોય તો એનું ધ્યાન રાખે છે, દાદી હોય કે કોઈ પણ હોય ઘરમાં મોટું, એને જો અહીંયા ધ્યાન રાખી રહ્યું છે તો એમાં ખરાની નિશાની આવશે. પપ્પાને કોઈ દિવસ રસોઈ કરતા જોયો છે જેમાં તમે અને પપ્પા ખાલી 2 જણા જ રસોઈ કરતા હશો તો ખરાની નિશાની કરવાની છે. અહીંયા મમ્મી કાં તો દાદી જે પણ તમને લાગે એ વાર્તા કહેતા હોય કે પછી ભણાવતા હોય તો અહીંયા ખરાની નિશાની કરવાની છે. આપણે આપણા ઘરોમાં ઘણી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીએ છીએ. મારા વાળ લાંબા છે, મારા દાદીમાં મારા વાળમાં તેલ નાખે છે અને સવારે હું શાળાએ જાઉં તે પહેલાં વાળ ગૂંથી આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે એ એક ગીતનું ગુંજન કરતા હોય છે. તે સાંભળીને મને આનંદ થાય છે. મેં તેમની પાસેથી ઘણા ગીતો શીખ્યા છે. મારા માતા-પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામ એકબીજાને મદદ કરે છે. બરાબર? તો આવી રીતના ઘરમાં બધા એકબીજાને મદદ કરતા હોય. જેમ કે જે દાદી છે એ એના સવારે વાળમાં તેલ લગાવે, વાળ ચોટલી કરીને આપે ગીતો ગાતા ગાતા. પછી જે માતા-પિતા છે એ માતા રસોઈ કરે, સફાઈ કામ કરે, કરિયાણું લાવવું હોય તો બધા આ 2 જણા ભેગા મળીને લઈને આવે. તો આવી રીતના ઘરમાં એકબીજાને મદદ કરતા હોય છે. મારા દાદાજીને બાગકામ કરવું ગમે છે. બંકુભાઈ અને હું અમારા માતા-પિતા અને દાદા-દાદીને તેમના કેટલાક રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. બંકુભાઈ શાકભાજી સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે, જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું. અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. તે અને તેના માતા કુસુમ માસી, જે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે, અમારા ઘરની નજીક રહે છે. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર કૂક છે.
તે તહેવાર દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈ એટલે કે સ્વીટ્સ અને ખાસ વાનગીઓ બનાવે છે. તે અને મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. મુન્ની ખૂબ જ સરસ રંગોળી બનાવે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. મને તેની મદદ કરવી ગમે છે. આપણે બધા આપણા કુટુંબના સભ્યો અને પાડોશીઓ પાસેથી ઘણું બધું શીખીએ છીએ. તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? ચોક્કસથી લખજો. શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? અહીં જવાબ આપ્યો છે. જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરો અને તેની રંગોળી બનાવો. આ એક પ્રવૃત્તિ તમને કરવાની કીધી છે. તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? અહીં જવાબ આપેલ છે. અહીં પ્રવૃત્તિ 3 નીચે ચિત્રો જુઓ અને બેલાના તેના કુટુંબના તમામ સભ્યો સાથેના સંબંધો લખો. અહીંયા સંબંધો લખવાના રહેશે. તમારા કુટુંબના સભ્યોના ચિત્ર કે કુટુંબનું વૃક્ષ દોરો અને તેમના સાથેના તમારા સંબંધો લખો. તમને પાના નંબર 13 પર એક ઉદાહરણ આપેલ છે. એ જોઈને તમારે અહીંયા તમારા કુટુંબની મુલાકાત લેનાર સંબંધીઓના નામ લખો. તેમને તમારા સાથે શું સંબંધ છે તે પણ લખો. સંબંધીનું નામ લખવાનું છે. અહીં તમારી સાથે શું સંબંધ છે એ લખવાનો છે અને તમે તેમને શું કહીને બોલાવો છો તે તમારે અહીં લખવાનું રહેશે. કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ આપણી સાથે રહેતા ન હોય. તેઓ આપણા માતા પિતા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવતા હોય છે. જેમ કે તમારા મામા મામી, માસા માસી, હે ને, એ મમ્મી બાજુના જે હોય એ પક્ષને કહેવાય અને પિતા બાજુના પક્ષને કાકા કાકી, ફોઈ ફુવા, હે ને, એ બાજુના પક્ષના લોકો જે બધા જ એકસાથે રહેતા ના હોય પણ આપણા કુટુંબના સભ્યો જ હોય છે. કાર્ય કોણ કરે? રસોઈ બનાવવી તો કોણ બનાવે? મમ્મી. છોડને પાણી આપવું તો કોણ આપે? તમારે અહીં લખવાનું. તમારા કુટુંબના સભ્યો તમારા ઘરમાં અન્ય જે કામ કરે તેને તમે ઉપરની યાદીમાં ઉમેરી શકો છો. કુટુંબ અને મિત્રો સાથે આનંદ. તે દિવસે રજા હતી. રજા એટલે હોલિડે. અમે બધા અમારા દાદાજી સાથે બગીચામાં ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા ઘણા મિત્રો સાતડિયું રમી રહ્યા હતા. નીકુ, રિંકી, રોહિત, રોની અને તારા એકબીજાને ઝડપથી દોડવા અને પથ્થરને ફટાફટ એકબીજા પર ગોઠવવા બૂમ પાડતા હતા. અમે તેમની સાથે જોડાયા અને 2 ટીમો બનાવી. દાદાજી એક દડો લાવ્યા. તેમને પથ્થર પર દડો ફેંક્યો અને તેમને વેરવિખેર કરી દીધા. અમે શક્ય તેટલી ઝડપથી પથ્થરોને ઉપરા ઉપરી ગોઠવવા દોડ્યા. રોહિત, નીકુ અને રોનીએ અમને હરાવવા માટે દડાથી મારવાનો પ્રયાસ કર્યો. અમને મજા પડી ગઈ. થોડા સમય પછી અમને થાક લાગવા માંડ્યો એટલે દાદાજીએ થોડી વાર આરામ કરવાનું કહ્યું. લગભગ 20 મિનિટ પછી તેઓ અમારી માટે આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા. થોડા સમયમાં જ અંધારું થવા લાગ્યું અને અમે ઘરે ગયા. અમને એકબીજા સાથે મળીને રમવાની, હસવાની અને ખાવાની એટલે કે આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવી. ચાલો આપણે મનન ચિંતન કરીએ. તો લોકો કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો? અને અહીંયા ચિત્ર દોરવાનું છે. તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તે ખુશીની કેટલીક પળો એનો ક્ષણ તમારે અહીં દોરવાનો છે. જવાબ
પહેલાનો ચર્ચા કરવાની અને છે બીજાનો અહીં લખેલ છે. તો બાળ મિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.